સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલો પોઈન્ટ છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી છે. તો જ્યારે આપણે સ્તંભ આકૃતિ બનાવીએ છીએ ત્યારે આપણે અલગ અલગ સ્તંભ બનાવતા હોઈએ છીએ, પણ દરેકની પહોળાઈ છે એ સરખી હોય છે. બીજો પોઈન્ટ છે ખાસ મહત્વનો કે દરેક સ્તંભની લંબાઈ ચલ આધારિત હોય છે. એટલે કે દરેક સ્તંભની લંબાઈ છે એ જે તે ચલના મૂલ્યને કે જે તમને માહિતી આપેલી છે એ ઉપરથી એની લંબાઈ નક્કી થાય છે. ત્યારબાદ આવે છે દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ, કે બે સ્તંભ વચ્ચેનો ગાળો છે એ સરખો હોવો જોઈએ. એ જ ગાળો આપણે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે હોવો જોઈએ. ત્યારબાદ આવે છે કે દરેક સ્તંભ એક ધરી ઉપર દોરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જ્યારે આ સ્તંભ આકૃતિ બનાવતા હોઈએ ત્યારે બધા સ્તંભ છે એ એક ધરી ઉપર દર્શાવીએ છીએ, પરંતુ અત્યારે કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી એ સ્તંભ છે ઘણી બધી વાર વાય ધરી પર પણ દર્શાવવામાં આવે છે. દરેક સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે, એટલે કે જે માહિતી આપણે પહેલાં આપેલી છે એનો સ્તંભ હંમેશા પહેલો હોવો જોઈએ. ત્યારબાદ જે માહિતી આપેલી છે એ મુજબ એના ક્રમમાં જે બધી માહિતીના ક્રમમાં સ્તંભ હોવા જોઈએ. થેન્ક યુ.